સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસાના શોપિંગ કોમ્પ્લેક્સના ધાબા બન્યા નશાખોરોનું કેન્દ્ર, વેપારીઓ ત્રાહિમામ, પોલીસ પેટ્રોલિંગની માંગ। થરાદ વાવ જિલ્લાના ઢીમાથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશની યાત્રાનો પ્રારંભ, જિલ્લામાં સભાઓ સાથે સાથે ખાટલા બેઠકો યોજાઈ। પાંથાવાડા ધાનેરા હાઈવે પર ગ્રામ પંચાયત સર્જિત કચરાના ઢગલા, પશુઓ અને રાહદારીઓના સ્વાસ્થ્યને જોખમ। ભર શિયાળે કેરીનો રસ, ડીસામાં 20 વર્ષથી રસ રોટલીના પ્રસાદનું આયોજન। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા શહેરના અનેક શોપિંગ કોમ્પ્લેક્સના ધાબા હવે રાત્રિના સમયે ડ્રગ્સ અને દારૂની મહેફિલોનું કેન્દ્ર બની ગયા છે, જેના કારણે વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ નશાખોરો દ્વારા ધાબા પર મોટી માત્રામાં નશાના ઇન્જેક્શન, દારૂની ખાલી બોટલો ફેંકવામાં આવે છે, જે ગંદકી અને અસલામતીનું વાતાવરણ ઊભું કરે છે। ડીસાના લાલચાલી વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરના ધાબા પરથી નશા માટે ઉપયોગમાં લેવાયેલા ઇન્જેક્શનનો મોટો જથ્થો મળી આવ્યો છે। ચિંતાજનક બાબત એ છે કે આ યુવાનો ઢોરને ગરમી લાવવા માટે વપરાતા ઇન્જેક્શનોનો પણ નશો કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે, જે તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે। નશાખોરો ધાબા પર જ ઇન્જેક્શનો અને દારૂની બોટલો ફોડીને ફેંકી દે છે। એટલું જ નહીં, તેઓ ત્યાં જ મળમૂત્ર કરીને ભયંકર ગંદકી ફેલાવે છે। વેપારીઓને આ ગંદકીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ધાબા પરની આ પ્રવૃત્તિઓ વેપારીઓ અને ગ્રાહકો બંને માટે અસલામતીનો માહોલ પેદા કરે છે। આ સમગ્ર મામલે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓએ પોલીસ તંત્ર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે કે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન માત્ર મુખ્ય માર્ગો પર જ નહીં, પરંતુ આવા શોપિંગ કોમ્પ્લેક્સના ધાબાઓ પર પણ અચાનક અને સઘન તપાસ હાથ ધરવી જોઈએ। તાત્કાલિક ધોરણે આ નશાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી વેપારીઓ ગંદકી અને અસલામતીમાંથી મુક્ત થઈ શકે। જો આ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ નહીં આવે તો શહેરના વેપાર ધંધા પર માઠી અસર પડવાની અને યુવા પેઢી નશાના રવાડે ચડવાની ભીતિ છે। ઢોરો માટે ઉપયોગમાં લેવાતી આ દવાના ઇન્જેક્શનો યુવા પેઢી નશા માટે લેવાથી સમય જતાં તેની વિપરીત અસરો થતી હોય છે। આપણે લાલચાલી વિસ્તારમાં આવેલા ગિરધર પ્લાઝાની શોપિંગ સેન્ટરની અંદર રાત્રે ખૂબ નશેડીઓ આવે છે અને ત્યાં નશાના ઘોરોને આપવાના ઇન્જેક્શન લે છે અને દારૂની બોટલ, અને રાત્રે 12-1 વાગે છોકરા છોકરીઓ પણ આવે છે અને રાત્રે ઘણા કામ એવા થાય છે, પણ કોઈ અહીંયા જાગતું નથી। એટલે આ પોલીસ તંત્ર કોક આના ઉપર નિર્ણય લે। આપના દ્વારા જાણવા મળ્યું કે લાલચાલીના એક શોપિંગ સેન્ટરના ઉપલા માળેથી ઢોરોમાં વપરાતી ઇન્જેક્શન મળી આવ્યા છે। ઢોરોની દવા ઢોરો માટે હોય છે, એને માનવ લોકોએ ઉપયોગ ના કરવો જોઈએ। આજકાલ ઘણા યુવાનો રવાડે ચડીને માનવની જગ્યાએ ઢોરોના ઇન્જેક્શન લેવા માંડ્યા છે, તો
યોગ્ય નથી. લાંબા ગાળે એમની સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. સાથે સાથે મારા મેડિકલ ભાઈઓને પણ કહીશ કે કોઈક દવાનો દુરુપયોગ થતા હોય તો એનું વેચાણ ના કરવું જોઈએ, એવી મારી પર્સનલી રિક્વેસ્ટ છે કે જેથી કરીને યુવા વર્ગ આવી રીતે ખોટાના નવા નશા રવાડે ચડી અને પોતાની લાઈફ ખરાબ ના કરે. થરાદમાં ઠંડીનો ચમકારો થતા ઠંડીથી રાહત મેળવવા માટે લોકોએ તાપણાનો સહારો લીધો. થરાદ પંથકના શેરલનગર સોસાયટીમાં કડકડતી ઠંડી પડવાના કારણે લોકોએ ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લીધો હતો. વરસાદે વિરામ લીધાને 70 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજી સુધી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરેલા પડ્યા છે, કારણ કે આ વિસ્તારમાં અત્યારે પણ પાણી ભરેલા હોવાના કારણે વધુ ઠંડી પડી રહી છે. તેમજ દૂષિત પાણીના કારણે મચ્છરોના કારણે રોગચાળો થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. પાલનપુર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા અમદાવાદ શહેરના 2 લોકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાડીમાંથી વિદેશી દારૂની 432 બોટલો ઝડપાઈ હતી. અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે સમયે બાતમીના આધારે અમીરગઢ પાલનપુર હાઈવે નવા બળદ ગામના પાટિયા પાસે નાકાબંધી કરી હતી. તે દરમિયાન અમીરગઢ તરફથી આવતી શંકાસ્પદ ગાડી રોકવાનો પોલીસે પ્રયત્ન કર્યો હતો. જોકે ગાડી ચાલકે ગાડી ઊભી ના રાખતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વાલારામ નદીના પટમાં ગાડી ઊભી રાખી ગાડીમાં બેઠેલ 2 લોકોને ઝડપી લીધા હતા. તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 432 જેની કિંમત ₹2,70,816 થાય છે. પોલીસે મોબાઈલ, ગાડી સહિત 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ દારૂની હેરાફેરી કરતા અમદાવાદ શહેરના જયમીન પરમાર અને સુરેન્દ્રસિંહ ચાવડા સામે પાલનપુર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુઈગામ તાલુકાના ગરાબડી ગામે આવેલ પવિત્ર રામદેવ પીર મંદિરમાં માગશર સુદ બીજના શુભ દિવસે ભક્તોને ખીરનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. દર માગશર સુદ બીજના દિવસે દાતાના સૌજન્યથી આ પ્રસાદ વિતરણની સદીઓથી ચાલતી આવી રહેલી પરંપરા ભક્તોને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવે છે. આજના પ્રસાદના દાતા પટેલ હરજીભાઈ રહ્યા હતા. તેમના દ્વારા ભક્તજનો માટે ભાવપૂર્વક ખીરનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. બીજના દિવસે હજારોથી વધુ ભક્તો રામદેવ પીરના દર્શન તથા પ્રસાદ ગ્રહણ કરવા માટે ગરાબડી ગામે ઉપસ્થિત રહે છે. ગામનું વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને સર્વત્ર હરિધૂન અને ભજનોથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. આ પૂજન પ્રસાદના કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિર સંચાલન સમિતિ, ગામજનો અને સેવકોએ ભક્તિભાવથી સેવા આપી હતી. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું થરાદ વાવ જિલ્લાના ઢીમાથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશની યાત્રાનો પ્રારંભ. જિલ્લામાં સભાઓ સાથે સાથે ખાટલા બેઠકો યોજાઈ. પાંથાવાડા ધાનેરા હાઈવે પર ગ્રામ પંચાયત સર્જિત કચરાના ઢગલા, પશુઓ અને રાહદારીઓના સ્વાસ્થ્યને જોખમ. ભર શિયાળે કેરીનો રસ. ડીસામાં 20 વર્ષથી રસ રોટલીના પ્રસાદનું આયોજન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં
કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. રાહ તાલુકામાં જન આક્રોશ યાત્રા દરમિયાન ખેડૂતોના ખેતરોની તેમજ ડુવા ગામના રેલ નદીના પાણીથી પ્રભાવિત થયેલા ખેતરોની મુલાકાત લીધી હતી. અસરગ્રસ્ત ખેડૂતોએ આજ દિન સુધી સહાય ન મળી હોવાનો બળાપો ઠાલવ્યો હતો. ડુવા, વાવ, થરાદ, ધાનેરા સહિતના હજારો ખેડૂતોની આગળ રેલ નદીના પાણીથી નુકસાન થયું છે. જમીન ધોવાણ થયું હોવા છતાં નથી કરાયો તંત્ર દ્વારા સર્વે તેવા ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયા હતા. અમિત ચાવડા સહિતના નેતાઓએ ખેડૂતોની વેદના સાંભળી હતી અને યોગ્ય વળતર આપવાની ખાતરી આપી હતી. આ યાત્રાના બીજા દિવસે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ભરતસિંહ વાઘેલા, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રધાનજી ઠાકોર, પ્રદેશ મંત્રી આંબાભાઈ સોલંકી, મુગીલાલ પટેલ, રાહ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૂળસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસના આગેવાનો સાથે રહ્યા હતા. અને જે રેલ નદી છેક રાજસ્થાનથી આવે અને ત્યાંથી ધાનેરા થઈ, રાહ થઈ, વાવ ને થરાદ થઈને છેક રણ સુધી આ નદી જાય છે. એટલે ધાનેરાથી જે રીતે 4 ફાંટિયામાં નદીનું વહેણ આવે અને એના કારણે દર વખત ખેડૂતોનો ઊભો પાક બરબાદ થઈ જાય છે, આખી જમીનનું ધોવાણ થઈ જાય છે. હમણાં જ ખેડૂતોએ કીધું કે આ એક જ વર્ષમાં 5 વખત રેલ આવી અને 5 વખત જમીનો ધોવાઈ. અહીંયા આપણા ભાઈ છે, એમનું ખેતર આ જ છે. એ ખેતરમાં એમનો આખો બોર હતો, એ બધો જ પાણીમાં ઢસડાઈ ગયો. આખી જમીનો ધોવાય છે, આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આગળ કોઈ કોઝવેની વ્યવસ્થા નહીં હોવાને કારણે વારંવાર પાણી આવવાથી રસ્તા બંધ થઈ જાય છે. બાળકો સ્કૂલે ના જઈ શકે, ડેરીએ દૂધ આપવા ના જઈ શકે, કોઈ કામ ના થઈ શકે. અને તેમ છતાં સરકારને વારંવાર આવેદનપત્રો આપ્યા, રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. અને આ એક વખતનો પ્રશ્ન નથી, દર વખત આવું થાય. તેમ છતાં બહેરી સરકારના કાન સુધી આ ખેડૂતોની વાત પહોંચતી નથી. ત્યારે આ જનાક્રોશ જે ખેડૂતોનો છે એનો અવાજ બનવા માટે કોંગ્રેસ પાર્ટીએ આ અભિયાન ઉપાડ્યું છે. અને અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ, એક તરફ ઉદ્યોગપતિઓના પેટમાં પણ દુખે તો સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી કે વડાપ્રધાનને રાત્રે ઊંઘ નથી આવતી, અને બીજી બાજુ આ ખેડૂતો ચોધાર આંસુએ રડતા હોય, દર વર્ષે એનો ઊભો પાક બરબાદ થતો હોય, એની જમીન ધોવાઈ જતી હોય, તેમ છતાં આજ દિન સુધી
હજુ નથી આપ્યું કોઈ વળતર. આ દિન સુધી 1 રૂપિયાનું પણ વળતર આપવામાં નથી આવતું. હમણાં પણ જ્યારે સહાય પેકેજની જાહેરાત પછી પણ જ્યારે સર્વે કરવા કોઈ આવે તો એમ કહે છે કે અહીંયા કોઈ પાક જ નહોતો. તો જમીન જ ધોવાઈ જાય, ખેડૂતની આવકનું કોઈ સાધન જ ના રહે, અને તેમ છતાં સરકાર આવું અરમાયું વર્તન ખેડૂતો સાથે કરે છે. હવે નહીં ચાલે. ખેડૂતો જાગૃત થયા છે, બોલતા થયા છે, ને આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પણ આ ડુવા અને આખા ચારેય તાલુકાના ધાનેરા, રા, વાવ ને થરાદ લગભગ 1000 કરતાં વધારે છે ને 1000 કરતાં વધારે ખેડૂતોને દર વખત નુકસાન થાય છે. એનો અવાજ બનવાનું કામ કરીશું અને વિધાનસભામાં પણ લઈ જઈશું અને સરકાર સામે જે લડત લડવાની હશે ખેડૂતોને સાથે રાખીને લડીશું. છે કે આ રેલ નદી નામ છે. અત્યારે રાજસ્થાનથી આવે છે, ધાનેરા ઉપર થઈને સીધી અહીંયા આવે છે. ડુવા આવતા એક થાય છે બધા આવાથી, અને ડુવામાં 4 ફોટીઓ પડે છે અલગ અલગ જગ્યા. એટલે જમીનનું ખૂબ ધોવાણ થાય છે અને પાકનો નાશ થાય છે અને રોડોનો બધું એને તોડી નાખે છે. એનો વિકલ્પ એક જ છે કે એ 4 વાળા પડે તો અલગ અલગ એના ઉપર ચેક ડેમ બનાવવા પડે, અને નદી ઉપર આ થોડો પુલ બનાવે તો ખેડૂતોને રાહત થાય એવું લાગે છે. 2017માં આ પ્રશ્ન બન્યો હતો ત્યારે પાકનો નાશનો અને ધોવાણના 2 પૈસા મળ્યા હતા. આ સાલ હજુ સુધી એમને પાક નાશના પૈસા મળ્યા નથી. ગુજરાતની જનતાના પ્રશ્નો, તકલીફ, દર્દ, પીડા અને આક્રોશને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાથી પ્રારંભ કરાયા બાદ લાખણી ખાતે પહોંચતા ઠેર ઠેર સ્વાગત સાથે ખાટલા સભા યોજાઈ હતી. જન આક્રોશ યાત્રાના પ્રથમ ચરણનો પ્રારંભ ધરણીધર ભગવાનના દર્શન બાદ પ્રસ્થાન કરી પ્રથમ જાહેર જનસભા ડીમા ખાતે યોજાઈ હતી. ત્યારબાદ લાખણી ખાતે હિંગળાજ માતાના દર્શન અને ખાટલા સભા યોજાઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ જન આક્રોશ યાત્રા ગેળા હનુમાન મંદિર દર્શન, લાલપુર, દેતાલ સહિત અનેક સ્થળોએ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજાયા હતા. લાખણી ખાતે યોજાયેલ જાહેર ખાટલા સભામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી, ગુજરાત સંગઠન સહપ્રભારી સુહાસિની યાદવ, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે મુખ્યમંત્રીએ આ વિસ્તારની મુલાકાતે આવી એવું જણાવ્યું હતું કે ખેડૂતોને પૂરેપૂરું વળતર મળશે, પણ હજુ સુધી વળતર મળ્યું નથી. આ ખેડૂતો વિરોધી સરકારને એક દિવસ પણ રાજ કરવાનો અધિકાર નથી. કમોસમી વરસાદમાં સરકારે પડીકું જાહેર કરી વીઘે 3500 સહાય આપી છે. યુવાનોને રોજગારી, આઉટસોર્સિંગ પ્રથા, મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ લઈને કોંગ્રેસ નીકળી છે અને પરિવર્તનનો શંખનાદ આ યાત્રાથી થયો છે. આ યાત્રા આખા ગુજરાતના ગામોમાં ફરવાની છે. લોકોની ફરિયાદો, દર્દ, આક્રોશને વાચા આપવાનું કામ કરશે. ગામ આ બાજુ લાખણીનો કેટલાક ભાગને બધી જગ્યાએ ખૂબ મોટું નુકસાન થયું. હમણાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ થયો, એમાં પણ આખા ગુજરાતમાં ખૂબ મોટું નુકસાન થયું. પહેલા સપ્ટેમ્બર મહિનામાં જ્યારે પૂરની સ્થિતિ આવી ત્યારે મુખ્યમંત્રી પણ આવ્યા હતા. હું, જ્ઞાનીબેન, ગુલાબસિંહભાઈ ને બધા જ આપણા આગેવાનો પણ એ ગામે ગામ ફર્યા હતા. તારે એમ લાગતું હતું કે ભાઈ મુખ્યમંત્રી આવ્યા, આટલું બધું નુકસાન છે તો ખેડૂતોને પૂરું વળતર મળશે, પણ વળતર ક્યાંય મળ્યું નહીં. મને તો કોઈએ કીધું કે આ પેકેજમાંથી લાખણીની તો બિલકુલ બાદબાકી જ કરી દીધી. બાદબાકી કરી દે તો આપણા મતથી સરકાર બને, આપણા પૈસાથી સરકારની તિજોરી ભરાય, એ પૈસામાંથી બજેટ બને, અને એમાંથી જો ખેડૂતોને રાહત આપવાની ના હોય તો આ ખેડૂત વિરોધી સરકારને એક દિવસ પણ રાજ કરવાનો અધિકાર નથી. અને એટલા જ માટે જ્યારે સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત સોમનાથથી કરી ત્યારે બધાએ સંકલ્પ કર્યો હતો કે ખેડૂતો તકલીફમાં છે, આત્મહત્યા કરે છે, આ કમોસમી વરસાદમાં વીઘે 50,000નું નુકસાન થયું, એની સામે પેલું પેકેજ રૂપી પડીકું જાહેર કર્યું, એમાં 3500 રૂપિયા વીઘે સહાય આપે છે.
50,000ના નુકસાનમાં 3500ની સહાય આલે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો શું કરે? અને એ સંજોગોમાં સરકારની શાન ઠેકાણે લાવવા માટે આ યાત્રાઓ દરમિયાન આપણો એક જ સંકલ્પ છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ, અને જ્યાં સુધી માફ નહીં થાય ત્યાં સુધી આપણે આ લડત ચાલી રાખીશું. થવા જોઈએ કે નહીં? એવી જ રીતે આપણા છોકરા છોકરીઓ ભણ્યા છે, મોંઘું શિક્ષણ લીધું છે, શિક્ષણ લીધા પછી સરકારી નોકરીની તૈયારી કરે છે, પરીક્ષા આપવા જાય તો પેપર ફૂટી જાય છે, ઇન્ટરવ્યુ આપવા જાય તો ભેદભાવ થાય છે, અને કાયમી નોકરીને બદલે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે એમનું શોષણ થાય છે. તો આજે આપણો સંકલ્પ છે કે આ યુવાનોને કાયમી રોજગાર ના મળે, ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ ના થાય ત્યાં સુધી આપણી આ લડત ચાલુ રહેવાની છે. મોંઘવારીનો માર છે, ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર છે, મને એમ કે લાખણીમાં બધું નહીં હોય એવું. પાલનપુરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં યુવાનોથી લઈ વડીલ મતદારોએ મતદાર યાદી સુધારણા ફોર્મમાં ભાગ લીધો હતો. પાલનપુરના તમામ બૂથો પર મતદાર યાદી સુધારણા માટે મેગા કેમ્પનું પણ આયોજન ચાલી રહ્યું છે. આ મેગા કેમ્પ શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ 3 દિવસ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કાર્યરત રહેશે. તમામ મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ફોર્મ ભરીને બૂથ પર બીએલઓને જમા કરાવે, જેથી મતદાર યાદી સુધારણાની કામગીરી સમયસર પૂર્ણ થઈ શકે. પાલનપુરમાં મતદાર યાદી સુધારણા કેમ્પમાં 75 વર્ષના રામકિરણ ગોહિલ આબાવાડી મતદાન મથકે હાલમાં ચાલતી મતદાર યાદી સુધારણા કામગીરી હેઠળ ગણતરી પત્રક ભરીને બીએલઓને જમા કરાવવા આવી પહોંચ્યા હતા. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે લોકશાહીની કામગીરીના પર્વને મજબૂત બનાવવા માટે લોકોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી. હું પાલનપુરનો વતની અને પાલનપુરનો હાલ રહેવાસી છું. હું અત્યારે પાલનપુર માનસરોવર રોડ બ્રાહ્મણવાસમાં મારું રહેઠાણ છે. મારી ઉંમર 75 વર્ષની છે. આજે ભારત સરકાર શ્રી તરફથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે ચાલે છે પાલનપુર અંબાવાડી શાળાના અંદર, તો મારી આ ઉંમરે પણ હું મારું નામ સુધારણા કરવા માટે અને મારા મિસિસનું નામ સુધારણા કરવા માટે હું આવ્યો છું. અને આવી રીતે દરેક દેશના, ગુજરાત રાજ્યના, જિલ્લાના, તાલુકાના, ગામના અને શહેરના ભાઈઓને હું નમ્ર વિનંતી કરું છું કે દરેક પોતાનું મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પોતાનું નામ સુધારણા તરીકે સુધારે અને ભારત સરકારની લોકશાહી કાર્યક્રમમાં મજબૂત બનાવે અને ભારત સરકારને એક સુંદર સરકાર આપે, એ માટે હું વિનંતી કરું છું. જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે ગણતરી પત્રક વહેલામાં વહેલી તકે ભરીને જમા કરાવવા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી વિભાગે અપીલ કરી છે. 23 નવેમ્બર સુધી બીએલઓ પોતાના મથક ઉપર મળશે. આ કેમ્પમાં યુવાન મતદારો પણ ભાગ લઈ ગણતરી પત્રક જમા કરાવી રહ્યા છે. ભારત સરકારે ચૂંટણી પંચ દ્વારા જે મુહિમ હાથ ધરવામાં આવી છે મતદાન અને મત સુધારણા, એમાં મારા ઘરના 9 સભ્યો છે. તો 9 સભ્યોના મેં અહીંયા નામ અને જે ડોક્યુમેન્ટ છે તમામ આપ્યા છે. એક નામ જે કેન્સલ કરાવવાનું હતું એ પણ કરાવી નાખ્યું છે. અને મારા એરિયાની અંદર જે પેલા 8, 10 અને બીજા 12 જણા હતા, તો તમામ લોકોના અહીંયા ડોક્યુમેન્ટ લાવી અને વેરિફિકેશન કરાયું છે. બીએલઓની કામગીરી સારી છે. અને પાલનપુરના બીજા જે પણ યુવાનો છે, વૃદ્ધો છે, તે પણ અહીં આવી રહ્યા છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો, અહીંયા એક કાકા છે મારા ખ્યાલથી 67 વર્ષના છે, તેમ છતાં પણ અહીંયા બેઠા છે અને એમનું જે સુધારણા છે યાદી એમાં મદદરૂપ થઈ રહ્યા છે, ડોક્યુમેન્ટ આપી રહ્યા છે. આ સિવાય પાલનપુરના જે પણ બીજા યુવાનો જે રહી ગયા છે, આવતીકાલે પણ આ મુહિમ છે 1 દિવસ માટે, 2 દિવસ હતી, આજે અને આવતીકાલે. તો બીજા લોકોને પણ હું વિનંતી કરું છું, આવી સમયસર આવી અને આ સુધારણા યાદીની અંદર સરકારને સહકાર આપો. પાંથાવાડા ગ્રામ પંચાયતની બેદરકારી ફરી એકવાર ખુલ્લી પડી છે. ડોર ટુ ડોર કલેક્શન હેઠળ એકત્રિત કરવામાં આવતા કચરાને યોગ્ય સ્થળે ન નાખતા જાહેર માર્ગ પર જ કચરાના ઢગલા ઊભા થઈ રહ્યા છે, જેમાંથી ઉભરતા દુર્ગંધ, મચ્છર તથા બેક્ટેરિયાના સંક્રમણથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા ઊભી થઈ છે. પ્રાપ્ત
પ્રાપ્ત માહિતી મુજબ પ્લાસ્ટિક અને સડી ગયેલા કચરાને રખડતા ઢોર ખાઈ જતા જાનહાનિનું પણ જોખમ છે. રહેણાંક વિસ્તારથી થોડે જ દૂર પાંથાવાડા માર્કેટયાર્ડ ચોકડીથી ધાનેરા તરફ જવાના હાઈવેની બાજુએ કચરાના મોટા મોટા ઢગ કાયદેસર સ્વચ્છતા વ્યવસ્થાની કલ્પનાને પડકારતા જણાય છે. પાંથાવાડા ગ્રામ પંચાયત શૌચાલયની સફાઈ, રોડ રસ્તા અને સ્વચ્છતા જેવી મૂળભૂત સેવાઓમાં અવારનવાર નિષ્ફળ જાય છે. સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થવાને લઈને નાગરિકોમાં ભારે નારાજગી છે. ગ્રામજનો કહે છે કે ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદને કારણે પાંથાવાડા ગ્રામ પંચાયત પર કોઈ નિયંત્રણ નથી અને પરિણામે સ્વચ્છતા પ્રણાલી સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ચૂકી છે. સ્થાનિક લોકો તાત્કાલિક સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારો અને જાહેર માર્ગ પરથી કચરો દૂર કરવાની અપેક્ષા રાખી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે પાંથાવાડા પંચાયત ઘોર નિંદ્રામાંથી બહાર આવશે કે નહીં. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ભર શિયાળે કેરીનો રસ. ડીસામાં 20 વર્ષથી રસ રોટલીના પ્રસાદનું આયોજન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ઉત્તર ગુજરાતના ડીસામાં માગશર સુદ બીજના પવિત્ર દિવસે કેરીના રસ અને રોટલીના અનોખા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 20 વર્ષથી ડીસાના મોદી સમાજ દ્વારા આ પરંપરાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભક્તો માં બહુચરના દર્શન કરીને રસ રોટલીના પ્રસાદનો લાભ લે છે. આ વર્ષે પણ મોદી સમાજની વાડીમાં યોજાયેલા આ ધાર્મિક ઉત્સવમાં ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન પાછળ એક રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે. લગભગ 350 વર્ષ પહેલા માતાજીના પરમ ભક્તો ધોળાવીર અને વલ્લભ ભટ્ટ દ્વારા નાચ જમાડવાનો નિર્ણય લેવાયો હતો. કડકડતી ઠંડીમાં નાગર બ્રાહ્મણોએ કેરીના રસ અને રોટલીની માંગણી કરી, જે સાંભળીને બંને ભક્તોએ માતાજીને અરજ કરી. કહેવાય છે કે માતાજીના ચમત્કારથી ભર શિયાળે નાગર બ્રાહ્મણોને કેરીનો રસ અને રોટલી પીરસવામાં આવ્યો હતો. ત્યારથી સમગ્ર વિશ્વમાં ભક્તો માગશર સુદ બીજના દિવસે બહુચર માતાજીને રસ રોટલીનો ભોગ ધરાવે છે. ડીસામાં પણ મોદી સમાજની આસ્થાનું પ્રતીક સમા આ કાર્યક્રમમાં મંત્રી પ્રવીણભાઈ માળી સાથે ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજગોર, ચેતનભાઈ ત્રિવેદી, રમેશભાઈ દિલવાડિયા સહિત મોદી સમાજના અનેક આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજનો દિવસ એક એવો ધાર્મિક દિવસ છે અને આ દિવસની સાથે એક ધાર્મિક કથા સમાયેલી છે. આજથી 350 વર્ષ પહેલાં વલ્લભ ભટ્ટ નામના
માતાજીના એક ભક્ત થઈ ગયા. એ બહુ ભોળા હતા. એમની સાથે નરસુંગા વીર અને વલ્લભ ભટ્ટ એ બે જણાની આસ્થા માતાજી પ્રત્યે એટલી બધી હતી. અને એ સમયમાં એમના સમાજના ભાઈઓએ રસ રોટલીની નાત માગી કે અમને રસને રોટલી જમાડો. હવે આ શિયાળાના દિવસોમાં રસ હોઈ શકે નહીં, પરંતુ જેને માતાજીમાં શ્રદ્ધા છે, માતાજીની આસ્થા છે, એવા માતાજીએ, બહુચર માતાજીએ આ આસ્થા પૂરી કરી છે. અને એ દિવસે સમગ્ર નાગર સમાજને રસ રોટલીનું ભોજન સ્વયં માતાજીએ પીરસ્યું છે. તો એ દિવસની યાદમાં આ કાર્યક્રમ રાખવામાં આવે છે. આજે ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, વિશ્વમાં જ્યાં જ્યાં બહુચર માતાજીના ગુણગાન ગવાતા હોય છે, ત્યાં દરેક જગ્યાએ આજે આ રસ રોટલીનો કાર્યક્રમ રાખવામાં આવે છે. દરેક ભાવિક ભક્તો એનું આસ્થાપૂર્વક જતન કરે છે અને એનો પ્રસાદ લે છે. ડીસામાં પણ છેલ્લા 20-22 વર્ષથી આ કાર્યક્રમ અમારા સમાજના નવયુવાનોએ ચાલુ કરેલો છે. એને ખૂબ પ્રતિસાદ મળ્યો છે. આજે અમારા સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો, નાની બાળાઓ બધા જ આની અંદર જોડાય છે. આજે સમગ્ર સમાજ એક જગ્યાએ રસ રોટલીનું ભોજન લે છે. સમાજ આમાં સંકળાયેલો છે. સમાજમાં રસ રોટલી સમિતિ બનાવવામાં આવી છે. એ રસ રોટલી સમિતિ આનું આયોજન કરે છે. સમાજના વડીલો છે એને માર્ગદર્શન આપે છે અને એ રીતે આ કાર્યક્રમ ચાલે છે. આપ સૌ બધા જાણો છો કે આનંદનો ગરબોનું જે અસ્તિત્વ થયું, જે અમલમાં આવ્યો, એ આનું કારણ છે. આનંદનો ગરબો આજે અમારા સમાજની બહેનો છે એ કંઠસ્થ રીતે રોજ એનું રસપાન કરાવે છે. બહેનોમાં કોઈ અભણ પણ હશે, પણ આનંદના ગરબામાં એક લીટીની ચૂક ન થાય, એક શબ્દની ચૂક ન થાય અને આરાધના કરે છે. તો આજની યાદમાં એને યાદ કરીને માતાજીના જે ગુણગાન ગવાય, માતાજીને શ્રદ્ધાપૂર્વક સેવા ભક્તિ થાય, એ માટે મોદી સમાજ આખો ભેગો થાય છે અને અહીંયા રસ રોટલીનું આજે ભોજન પીરસવામાં આવે છે. બધા ભોજન પીરસે છે. અહીંયા બહુચર માતાનું પણ મંદિર છે, માતા શેરીમાં. એમાં પણ હરેશભાઈ એ વખતે માત્ર 2 રોટલી અને 2 રૂપિયાના એક મામૂલી શુલ્કથી ચાલુ કરવામાં આવ્યું હતું. અને ધીમે ધીમે અમારા સમાજે આ વાતને પકડી લીધી અને આજે એ વટવૃક્ષ જેવું થયું છે અને બધા જ લોકો અહીંયા આવે છે, રસ રોટલીનો પ્રસાદ લે છે અને બધા જ માતાના ગુણગાન ગાય છે. અને જેને જેને બહુચર માતાની આરાધના કરી છે એના બધા જ કામો સફળ થયા છે. એમાં સમૃદ્ધિ આવી છે. એનો સમાજ છે, એનું કુટુંબ છે, એનો પરિવાર છે, એ સમૃદ્ધ થયો છે. સાથે સાથે એના ત્યાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી થતી. આ અમારો અનુભવેલો પ્રશ્ન છે. એટલે આજનો દિવસ એ માતાજીના ગુણગાનનો દિવસ, માતાજીના પ્રાગટ્યનો દિવસ, માતાજીના જે રીતે ગુણગાન થઈ શકે એ રીતે આ રસ રોટલીથી અમે આ ગુણગાન કરીએ છીએ. બોલો બહુચર માતા કી જય. ડીસાના મોદી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સામાજિક એકતાનું પ્રતીક છે. ભર શિયાળે કેરીના રસ અને રોટલીના પ્રસાદ દ્વારા માત્ર પરંપરા જાળવવામાં આવી નથી, પરંતુ માતાજીના ચમત્કારની દિવ્ય ગાથાને પણ જીવંત રાખવામાં આવી છે. આ ધાર્મિક કાર્યક્રમમાં તમામ સમાજના લોકોએ સાથે મળીને માતાજીના દર્શન કર્યા અને પ્રસાદ ગ્રહણ કર્યો, જેણે ડીસામાં ભક્તિમય અને હકારાત્મક વાતાવરણ ઊભું કર્યું હતું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસાના શોપિંગ કોમ્પ્લેક્સના ધાબા બન્યા નશાખોરોનું કેન્દ્ર, વેપારીઓ ત્રાહિમામ, પોલીસ પેટ્રોલિંગની માંગ.
થરાદ વાવ જિલ્લાના ડીમાથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશની યાત્રાનો પ્રારંભ। જિલ્લામાં સભાઓ સાથે સાથે ખાટલા બેઠકો યોજાઈ। પાંથાવાડા ધાનેરા હાઈવે પર ગ્રામ પંચાયત સર્જિત કચરાના ઢગલા, પશુઓ અને રાહદારીઓના સ્વાસ્થ્યને જોખમ। ભર શિયાળે કેરીનો રસ, ડીસામાં 20 વર્ષથી રસ રોટલીના પ્રસાદનું આયોજન। આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।